પતંગ રસિયાઓ માટે ઉત્તરાયણના દિવસ માટે ખુશખબરી। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવવા નહીં કરવી પડે મહેનત। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે। રાજ્યના તમામ જિલ્લામાં 6 થી 14 કિલોમીટર પ્રતિ કલાકનું પવનની ગતિ રહેશે। સુરતમાં વધારે, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે। પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે ભારે પવન જોવા મળશે। 14 થી 16 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારમાં જોવા મળી શકે છે વાદળછાયું વાતાવરણ। તો ઉત્તરાયણની સવારે રાજ્યના અનેક જિલ્લામાં જોવા મળી શકે છે ધુમ્મસભર્યું વાતાવરણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી। તો ઉત્તરાયણના દિવસે પવન કેવો રહેશે તેને લઈને આગાહી આપવામાં આવી છે। પતંગ રસિયાઓ માટે ખુશખબરી સામે આવી છે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે પતંગ ઉડાવવા માટે મહેનત નહીં કરવી પડે। ઉત્તરાયણ અને વાસી ઉત્તરાયણના દિવસે રાજ્યભરમાં ભારે પવન જોવા મળશે। રાજ્યના તમામ જિલ્લામાં 6 થી 14 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનની ગતિ રહેશે। તો સુરતમાં વધારે પવન જોવા મળશે, જ્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પવનની ગતિ મધ્યમ રહેશે। તો પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઉત્તરાયણના દિવસે ભારે પવન જોવા મળી શકે છે। તો 14 થી 16 જાન્યુઆરી દરમિયાન રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળી શકે। ઉત્તરાયણની સવારે રાજ્યના અનેક જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ પણ જોવા મળી શકે છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી। જોવા જઈએ તો 14 જાન્યુઆરી 2025માં પવનની ગતિ કંઈક અંશે વધુ રહેવાની શક્યતા રહેશે, જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં પવનની ગતિ સામાન્ય રીતે 6 થી 10 કિલોમીટર સવારના ભાગમાં રહી શકે, ક્યારેક 12 કિલોમીટર થઈ શકે। બપોરના ભાગમાં લગભગ 12 થી 15 કિલોમીટર આસપાસ રહેવાની શક્યતા રહેશે। સાંજના ભાગમાં લગભગ 6 થી 10 કિલોમીટરની આસપાસની રેન્જમાં રહેવાની શક્યતા રહેશે। પણ આજકાલનો પવન કોઈ ભાગમાં 22 કિલોમીટર ઉપર તો કોઈ ભાગમાં 23 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહેશે, જ્યારે ઉત્તર ગુજરાતના ભાગોમાં પવનની ગતિ 6 થી 9 કિલોમીટર સવારના ભાગમાં, બપોરના ભાગમાં પણ લગભગ 6 થી 8 કિલોમીટર કે 10 કિલોમીટરની આસપાસ, અને સાંજના ભાગમાં 4 થી 6 કિલોમીટરની આસપાસ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં રહેવાની શક્યતા રહેશે। કેટલાક ભાગમાં ગતિ ઓછી રહેવાની શક્યતા રહેશે। પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ પવનની ગતિ સવારના ભાગમાં લગભગ 6 થી 10 કિલોમીટર આસપાસ, બપોરના ભાગમાં 12 કિલોમીટરની આસપાસ, અને સાંજના ભાગમાં લગભગ 3 કે 4 કિલોમીટર કે તેથી ઓછી રહેવાની શક્યતા રહેશે। જ્યારે સૌરાષ્ટ્રના ભાગમાં, રાજકોટના ભાગોમાં પવનની ગતિ સવારે 6 થી 12 કિલોમીટર, ક્યારેક 15 કિલોમીટર થઈ શકે, અને આજકાલના પવનની ગતિ 22-23 કિલોમીટર ઉપર વધવાની શક્યતા રહેશે।